પોતાના ગોલ સેટ કરવા માટે અમુક કોમેન્ટ હોય છે રાજકીય પ્રેરિત હોય છે, અમુક કોમેન્ટ ધર્મ પ્રેરિત હોય છે, અમુક કોમેન્ટ બુદ્ધિમત્તા પ્રમાણેની હોય છે. સૌ કોમેન્ટ કરતા હોય છે જેની ઉપર અમે કોઈ મહત્વ આપતા નથી. અમારો માટે મહત્વની બાબત આ લડત અહીંયા પૂરી થઈ નથી. અમારી લડત પુનર્વસન માટેની છે. જે કાંઈ લાભો મળવા પાત્ર હોય તે લાભો આપવા જોઈએ. તે સરકારની જવાબદારી છે. ત્યાં ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, તેઓ ત્યાં ભયભીત છે. આ ભયને ઓછો કરવા માટે કાયદાકીય જે અમારી પાસે હજુ વિકલ્પો ખુલ્લા છે, અમે તેમને રક્ષણ પૂરું પાડીશું તેવી ખાતરી ઉતારવા માટે અમે આ પોસ્ટ મૂકી છે. રાજકોટના જંગલેશ્વર મુદ્દે પરસોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ. ટ્રેસ પરિસ્થિતિને કારણે સ્લમ રહેવાસી ગણાશે અને લોકોને સ્લમ યોજના હેઠળ નવી રહેણાંક યોજનાનો લાભ છે તે મળી રહેશે. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશનના પગલે રાજકોટના જંગલેશ્વર મુદ્દે પરસોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ. હાઈકોર્ટે સરકારને પુનર્વસન માટે કન્ડિશનર એકછેદ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે સરકારને પુનર્વસન માટે જે કન્ડિશનર જાહેર કરવા માટેના જે આદેશ આપવામાં આવ્યા છે તેને લઈ લોકો માટે ન્યાય મેળવવાની આશા સામે રાખવામાં આવી વાત પરસોત્તમ પીપળિયાએ કરી. લોકો હવે ટ્રેસ પરિસ્થિતિને કારણે સ્લમ રહેવાસી ગણાશે અને લોકોને સ્લમ યોજના હેઠળ નવી રહેણાંક યોજનાનો લાભ છે તે મળી રહેશે. આવી વાત પરસોત્તમ પીપળિયાએ કરી છે. જે રીતના રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં 1400 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામો હતા, તેને તોડી પાડવામાં આવ્યા હતા અને જે બાંધકામ બચાવવા માટે પ્રયત્નો કરતા હતા એવા પરસોત્તમ પીપળિયાએ ફરીથી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે અને તેમાં તેમને હાઈકોર્ટે સરકારને પુનર્વસન માટે કન્સિડર કરવાનો આદેશ છે તે આપ્યો હોવાની વાત સામે આવી રહી છે. સાથે જ લોકો માટે ન્યાય મળવાની આશા સામે રાખવામાં આવી હોવાની વાત છે તે પરસોત્તમ પીપળિયાએ કરી છે. આ જ મામલે પરસોત્તમ પીપળિયાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. પોસ્ટ એટલા માટે મૂકવામાં આવી છે, જંગલેશ્વર વિસ્તારના લોકો જે અત્યારે ત્યાં રહે છે તેમાં એક ભયનો માહોલ ઊભો કરવામાં આવેલ છે. તેઓ ત્યાં ભયભીત છે. આ ભયને ઓછો કરવા માટે કાયદાકીય જે અમારી પાસે હજુ વિકલ્પો ખુલ્લા છે એ વિકલ્પો અજમાવીને અમે તેમને રક્ષણ પૂરું પાડીશું તેવી ખાતરી ઉતારવા માટે અમે આ પોસ્ટ મૂકી છે. હજુ આ લડત અહીંયા પૂરી થઈ નથી. અમારી લડત માત્ર ને માત્ર પુનર્વસન માટેની છે કે જે લોકોના મકાન પડી ગયા છે અને જે લોકો અત્યારે રહે છે તેને સ્લમ કાયદા હેઠળ, સ્લમ નિયમો હેઠળ, સ્લમ પોલિસી હેઠળ જે કાંઈ લાભો મળવા પાત્ર હોય તે લાભો આપવા જોઈએ. તે સરકારની જવાબદારી છે અને આવી જવાબદારીમાંથી સરકાર છટકી શકે નહીં. આવી જવાબદારી પૂરી કરવા માટે અમે કોર્ટમાં ગયા છે અને ટ્રિબ્યુનલમાં આગામી 6 તારીખની મુદત પડી છે. તે મુદત દરમિયાન અમે અમારો પક્ષ રાખીશું. જો અમને ત્યાં ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. એટલે અમારી લડત છે એ આ લોકો માટે અંતિમ તબક્કા સુધી લડીશું. ખાસ તો સોશિયલ મીડિયામાં અનેક તર્ક સાથેના જે કમેન્ટ્સો છે તે આવે છે, કઈ પ્રકારના કમેન્ટ્સ અને શું કહેશો? જે સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવે છે સૌ પોતાના એંગલ પ્રમાણે પોતાના ગોલ સેટ કરવા માટે અમુક કોમેન્ટ હોય છે રાજકીય પ્રેરિત હોય છે, અમુક કોમેન્ટ ધર્મ પ્રેરિત હોય છે, અમુક કોમેન્ટ બુદ્ધિમત્તા પ્રમાણેની હોય છે. એટલે સૌ કોમેન્ટ કરતા હોય છે જેની ઉપર અમે કોઈ મહત્વ આપતા નથી. અમારો માટે મહત્વની બાબત કે જંગલેશ્વરના ગરીબ અને જેને સ્લમનો લાભ મળવા પાત્ર છે તેઓને લાભ આપવો જોઈએ અને એ આપવા માટે અમે
સરકારને મજબૂર કરવા અમારી લડત છે, ને તે અમે આગળ લડી રહ્યા છીએ અને હજી લડીશું.